અબડાસા તાલુકાના વાયોર ખાતે સ્વચ્છતા અભિયાન ઝુંબેશનો પ્રારંભે વિશાળ રેલી કાઢવામાં આવી। રેલીમાં અધિકારીઓ, પદાધિકારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા। ઠેર ઠેર સ્વચ્છતાનો સંદેશો વ્યક્ત કરવામાં આવ્યો। હવે જોઈએ વાયોરથી અમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ। અબડાસા તાલુકાના વાયોર ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ્ય ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારની સૂચના અન્વયે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ ભુજના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત અબડાસા દ્વારા વાયોર ગામ ખાતે આજે સ્વચ્છતા સપ્તાહ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કચ્છની ભાતીગળ પરંપરા મુજબ ઢોલ વગાડીને ગામના મુખ્ય માર્ગો અને બજારમાં થઈને પદયાત્રા કાઢવામાં આવી હતી। આ પદયાત્રામાં તાલુકા પંચાયતના સદસ્ય, અબડાસા તાલુકા વિકાસ અધિકારી, ગામના સરપંચ, ઉપસરપંચ, તલાટી, સામાજિક આગેવાનો, વિવિધ સરકારી કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા અને સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા માટેની અપીલ કરવામાં આવી હતી। ખાસ કરીને અલગ અલગ પ્રકારના સંદેશાઓ આ સફાઈ સંબંધિત આ રેલીમાં વ્યક્ત કરવામાં આવ્યા હતા।